જય ભીમ, જય ભારત સાથીઓ. હું ભીમરાજ નાવડા, ભાવનગરથી. મિત્રો, આજે આ દેશના લોકતંત્રની જીત થઈ છે. મિત્રો, જે 1 મહિનાથી પણ વધારે દિવસોથી ચાલી રહેલા જે નીટના પેપર જે લીક થયું તેના મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું હતું, તેમાં આજે દેશના યુવાનોએ જે યોગ્ય સિંહ ફાળો આપ્યો છે અને સાથોસાથ અમુક સાંસદ સભ્યો જે લોકોથી ચૂંટાયેલા છે તેવા સાંસદ સભ્યોએ પણ આ આંદોલનમાં પોતાનો જે ફાળો આપ્યો છે. તેમજ જે દિલ્હીના જંતર મંતર ઉપર જે સોનમ વાંગચુક સર છે તે 1 મહિનાથી વધારે દિવસોથી ઉપવાસ આંદોલન પર બેઠા હતા. તેમજ જેણે હમણાં જે કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરી છે તેવા અભિજીત દીપકે, તેમજ આ દેશના ખૂણે ખૂણેથી જે કોઈ આંદોલનકારીઓ કે જે કંઈ મારા સાથીઓ જંતર મંતર ઉપર જઈ અને વિરોધ પ્રદર્શન કર્યું છે અથવા તો દેશના ખૂણે ખૂણેથી પોતપોતાના વિસ્તારમાં પોતાના જે ગામ કે તાલુકા સિટીમાં જે લોકો રહે છે ત્યાં પણ જે લોકો વિરોધ પ્રદર્શન કર્યું છે, આ આંદોલનને મજબૂત બનાવવા માટે જે મહેનત કરી છે અને જે મિત્રો ક્યાંય પણ જઈ શક્યા નથી અને સોશિયલ મીડિયા થકી આવા લોકોને સપોર્ટ કરી અને આજે આંદોલનને જે સપોર્ટ કર્યો છે તે તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. એવા પોલીસ કર્મીઓનો પણ આભાર માનું છું કે જે લોકોએ આ આંદોલનમાં ખરેખર એક શિક્ષા માટે થઈને આ દેશના યુવાનોને મદદ કરી છે. અને આપણે આજે જે આ દેશના શિક્ષણ મંત્રી જે છે, જે ધર્મેન્દ્ર પ્રધાન, તેમને જે રાજીનામું આપ્યું છે તે એક ખુશીની વાત છે અને એક ઇતિહાસ રચા છે કે આ દેશના યુવાઓ સમજદાર છે, જાગૃત છે અને આ દેશના યુવાઓને ખરેખર ખબર પડે છે કે આ દેશનું ભવિષ્ય શું છે. માટે હું તમામ દેશના યુવાનોની સાથે છું. તેમજ આ જે જીત છે તેને હું બિરદાવું છું. જય ભારત, જય સંવિધાન.